નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ તેની તમામ એક્ટિવિટીનું સોલ્યુશન કરીશું. સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 1 એ all the words in each strip begin with the same sound. Circle the letter that shows the same sound. એટલે કે અહીં સાઈડમાં જે ચિત્રો આપેલા છે, એક તાળાનું ચિત્ર છે જેને આપણે ઇંગ્લિશમાં લોક કહીએ. તો લોક જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે? એલ થી થાય છે. ત્યાર પછીનું ચિત્ર છે લાયનનું. તો લાયનના સ્પેલિંગની શરૂઆત પણ એલ થી થાય છે. ત્યાર પછી છે લીફ, તો એ પણ એલ થી થાય છે. ત્યાર પછી લેમન, તો એ પણ એલ થી થાય છે. તો આ મુજબ જે ચિત્ર આપેલા છે તે દરેકના સાઉન્ડ જે છે તેની શરૂઆત એક સરખા જ તે આલ્ફાબેટથી થાય છે અને તેના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. એટલે અહીં પહેલામાં એલ, ત્યાર પછી બીજામાં છે હેટ, હોર્સ, હેન, હાઉસ, એટલે કે એચ જે છે તેના ફરતે આપણે સર્કલ કરવાનું છે. એવી જ રીતે ત્રીજાની અંદર આર, ત્યાર પછી ચોથામાં એસ અને છેલ્લે આવશે બી. આ મુજબ અહીં સર્કલ કરવાનું છે. આગળ ત્યાર પછી એક્ટિવિટી 1B, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ સ્ટોરી ક્વિક એક્શન. એટલે કે ક્વિક એક્શન જે સ્ટોરી છે તેના આધારે પ્રશ્નો અહીં આપેલા છે, તેના આપણે જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે ધ કિંગ વોઝ ફોન્ડ ઓફ, એનો આન્સર છે ઓપ્શન એ મ્યુઝિક. ત્યાર પછી બીજો ક્વેશ્ચન ધ કિંગ વેન્ટ ટુ ધ, આન્સર છે ઓપ્શન ડી માઉન્ટેન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 ઇવન ઇફ આઈ ગેટ ધ ડેથ પેનલ્ટી આઈ એક્સેપ્ટ ઇટ, હુ સેડ ધીસ? તો એનો આન્સર છે ધ બોય સેડ ધીસ. ક્વેશ્ચન નંબર 4 હુ સેવ્ડ ધ કિંગ? એનો આન્સર છે અ બોય સેવ્ડ ધ કિંગ. ક્વેશ્ચન નંબર 5 વેર ડીડ ધ કિંગ બ્રિંગ ધ બોય? તો એનો આન્સર છે ટુ ધ પેલેસ. ક્વેશ્ચન નંબર 6 ધ કિંગ પનિશ્ડ ધ બોય, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી આગળ 7મું છે ધ કિંગ ડિસાઇડેડ ટુ પે ધ બોય ફોર હિઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો અહીં બે ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં આવશે એજ્યુકેશન અને બીજી ખાલી જગ્યામાં આવશે અપબ્રિંગિંગ. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 2A, રીડ ધ ડાયલોગ એન્ડ રાઇટ હુ સેડ ટુ હુમ. એટલે કે અહીં જે સંવાદ આપેલો છે તે આપણે વાંચવાનો છે અને તે કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. પહેલું વોટ્સઅપ, તો હુમ એમાં છે સૌમ્યા અને હુ એમાં છે તેજસ્વી. ત્યાર પછી બીજું આઈ લોસ્ટ માય ન્યૂ પેન, હેવ યુ સીન ઇટ? તો હુમમાં છે તેજસ્વી અને હુ એમાં છે સૌમ્યા. ત્યાર પછી ત્રીજું યસ આઈ ફાઉન્ડ અ પેન ડ્યુરિંગ રિસેસ, સૌમ્યા રિશી. ત્યાર પછી છે ચોથું એક્ઝેક્ટલી ઇટ ઇઝ અ બર્થડે ગિફ્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ, હુમ એમાં રિશી અને હુ એમાં સૌમ્યા. ત્યાર પછી પાંચમું વેલ ડન, હુમ એમાં રિશી અને હુ એમાં ટીચર. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી 2B, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સર્કલ. પહેલો છે કામ, તો કામ શબ્દ જે છે તેના જેવો જ તે બોલાતો હોય, ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો જેને આપણે રાઇમિંગ વર્ડ્સ કહેવી છીએ, બરોબર? તે ગોતીને લખવાના છે. તો થશે પામ, બામ. બીજું છે થિંક, તો બ્લિંક, સિંક. ત્રીજો શબ્દ છે કેર, તો રેર, શેર. ત્યાર પછી ચોથું ઈચ, તો રીચ, બીચ. પાંચમું આસ્ક, તો ટાસ્ક, માસ્ક. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 3, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે અને તે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1 વોટ ડીડ વરદરાજ ફીલ ઓન ધ વે? તો એનો આન્સર છે વરદરાજ ફેલ્ટ થર્સ્ટી ઓન ધ વે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2 વોટ વેર ધ વુમન ડુઈંગ એટ અ શોર્ટ ડિસ્ટન્સ?
તો તેનો આન્સર છે ધ વુમન વેર ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ ધેર ઓન ધ સ્ટોન્સ વેર ધ રોપ્સ વેર મૂવિંગ? તો એનો આન્સર છે ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન્સ. ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ વરદરાજ આસ્ક ટુ ધ વુમન? એનો આન્સર છે વરદરાજ આસ્કડ ધ વુમન હાઉ દે મેડ ધોઝ માર્ક્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લોંગ, એટલે કે લોંગ શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શોર્ટ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 4A. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. એટલે કે અહીં જે ચિત્ર આપેલા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને કાઉન્સમાં જે અહીં વિકલ્પો આપેલા છે, કાઉન્સમાં જે શબ્દો છે બરોબર, તેને આપણે અહીં ચિત્રને અનુરૂપ લખવાના છે બરોબર. જે અહીં લખેલા છે તમારે જોઈને લખવાના છે બરોબર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 4B. રાઇટ 8 સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને જે ચિત્ર આપેલું છે તેના આધારે 8 વાક્ય લખવાના છે બરોબર. તો વાક્ય તમે કંઈક આ મુજબ લખી શકો છો. ધ બુક્સ આર ઓન ધ બુક શેલ્ફ, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ, ધ ક્લોક ઇઝ અબવ ધ ફાયરપ્લેસ, ધ બુક શેલ્ફ ઇઝ બિસાઇડ ધ વિન્ડો, ધ ચેર ઇઝ નેક્સ્ટ ટુ ધ ટેબલ, ધ ફાયરપ્લેસ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. આગળ છે ત્યાર પછી હવે એક્ટિવિટી C. ચૂઝ ધ કરેક્ટ પ્રેપોઝિશન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે પ્રેપોઝિશનનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું ધ બસ વોઝ લેટ, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સો. આગળ આઈ વોઝ લેટ ફોર સ્કૂલ, ત્યાર પછી આગળ બીજું આઈ નો ધ પાસવર્ડ બટ આઈ કાન્ટ ટેલ યુ, એટલે બીજી ખાલી જગ્યામાં બટ આવશે. ત્રીજું વિલ યુ ટેક બટર મિલ્ક ઓર કોલ્ડ ડ્રિંક્સ વિથ ડોસા, અહીંયા ડોસા છે બરોબર. ત્યાર પછી આગળ ચોથું આઈ બાય કેક્સ, કેન્ડીઝ એન્ડ આઈસ્ક્રીમ્સ. ત્યાર પછી પાંચમું યુ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક બીકોઝ યુ ડિડન્ટ લિસન ટુ ધ ટીચર. આગળ છે ત્યાર પછી છઠ્ઠું કૃષ્ણા લાઇક ડાન્સિંગ બટ હર બ્રધર ડોન્ટ લાઇક ડાન્સિંગ. સાતમું જોન ઇઝ નોટ પોલાઇટ સો નો વન લાઇક્સ હિમ. આઠમું યુ મસ્ટ સ્ટડી ફોર ધ એક્ઝામ ઓર યુ વિલ ગેટ લેસ માર્ક્સ. નવમું જીલ લાઇક્સ એપલ્સ એન્ડ પેયર્સ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 5A. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યુઝ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીં આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું એઝ બ્રેવ એઝ અ, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે લાયન. ત્યાર પછી બીજું એઝ ટોલ એઝ અ જીરાફ. ત્રીજું એઝ લાઇટ એઝ અ ફેધર. ચોથું એઝ સોફ્ટ એઝ સિલ્ક. પાંચમું એઝ સ્વીટ એઝ હની. ત્યાર પછી છઠ્ઠું એઝ બિઝી એઝ અ બી. ત્યાર પછી સાતમું એઝ કુલ એઝ આઈસ. આઠમું એઝ બ્રાઇટ એઝ ધ સન. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી 5B. હાઉ મેની ટાઈમ્સ કેન યુ રિસાઇટ ધીસ ટંગ ટ્વિસ્ટર્સ ઇન અ મિનિટ? કમ્પેર યોર સ્કોર વિથ યોર ફ્રેન્ડ સ્કોર. એટલે કે અહીંયા આપણને ટંગ ટ્વિસ્ટર આપેલું છે. તમે 1 મિનિટમાં આ ટંગ ટ્વિસ્ટરને કેટલી વખત બોલી શકો છો તેને તમારા મિત્રો સાથે પણ તમારે કમ્પેર કરવાનું છે બરોબર. પહેલું છે આઈસ્ક્રીમ યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. I can recite 5 times in a minute. My friend can recite it 4 times. મતલબ આ મુજબ તમારે જવાબ લખવાનો છે બરોબર, કે તમે કેટલી વખત આ ટંગ ટ્વિસ્ટર બોલી શકો છો અને તમારો મિત્ર કેટલી વખત બોલી શકે છે બરોબર. ત્યાર પછી બીજું છે સિલી શીપ સ્લીપ સાયલેન્ટલી. ત્યાર પછી આગળ છે ત્રીજું બિગ બ્રાઉન બેર બાઇટ અ બિગ બ્રાઉન બગ. ત્યાર પછી આગળ એક્ટિવિટી C. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સર્કલ ધ કરેક્ટ વન. જેમાં પહેલું છે
મોસ્ટ ચિલ્ડ્રન લાઇક ધ આઈસ્ક્રીમ, જનરલી, યસ્ટરડે, ટુમોરો. તો એમાં આવશે જનરલી. બરોબર, જનરલી ચિલ્ડ્રન લાઇક ધ આઈસ્ક્રીમ, આ મુજબ. એટલે કે જે સાચું છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી બીજું, યુ વિલ ગો ટુ સ્કૂલ, જનરલી, યસ્ટરડે, ટુમોરો. તો એમાં આવશે ટુમોરો. ટુમોરો યુ વિલ ગો ટુ સ્કૂલ. ત્યાર પછી ત્રીજું, ધ ટોયઝ લે ઓન ધ ફ્લોર. તો એમાં આન્સર આવશે યસ્ટરડે. ત્યાર પછી ચોથું, જીલ વેન્ટ ટુ વોચ ધ મૂવી. તો એમાં આન્સર આવશે યસ્ટરડે. પાંચમું, કૃષ્ણા વિલ વિઝિટ હર અંકલ. તો એમાં આવશે ટુમોરો. છઠ્ઠું, પ્રિશા વર્કડ હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. તો એમાં આવશે યસ્ટરડે. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 6A, રાઇટ યોર ફેવરિટ ફેસ્ટિવલ નેમ ઇન ધ રેક્ટેંગલ એન્ડ દેન રાઇટ સમ વર્ડ્સ રિલેટેડ ટુ ઇટ. એટલે કે તમને જે પ્રિય તહેવાર છે તે તહેવાર વિશે તમારે અહીં લખવાનું છે. બરોબર, જે બોક્સ છે તેની અંદર લખવાનું છે અને તેને રિલેટેડ, તેને સંબંધિત અમુક નામ જે છે તે અહીં વર્તુળની અંદર લખવાના છે. બરોબર, જે અહીં લખેલા છે તમારે તમારા મુજબ લખવાના છે. તમને જે કોઈ ફેસ્ટિવલ, જે તહેવાર છે ગમતો હોય તે અહીં લખવાનો છે અને તેના વિશે અહીં લખવાનું છે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી B, મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ રિટન ઇન ધ એક્ટિવિટી 6A. એટલે કે અગાઉ આપણે આ એક્ટિવિટી 6A ની અંદર જે શબ્દો લખેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય આપણે કંઈક આ મુજબ બનાવી શકીએ કે રંગોલી મેક્સ અવર હાઉસ લુક બ્યુટીફુલ ડ્યુરિંગ દિવાળી. ત્યાર પછી બીજું, વી લાઇટ દિયાઝ. અહીંયા દિયાસ છે. બરોબર, DIYAS, દિયાસ. વી લાઇટ દિયાઝ ઇન ધ ઇવનિંગ ઓન દિવાળી. ત્યાર પછી ત્રીજું, એવરીવન એન્જોયઝ ઇટિંગ સ્વીટ્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ. ચોથું, ચિલ્ડ્રન બર્સ્ટ ફાયર ક્રેકર્સ ટુ સેલિબ્રેટ દિવાળી. પાંચમું, લાઇટ્સ બ્રાઇટન અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ એટ નાઇટ. ત્યાર પછી છઠ્ઠું, વી પરફોર્મ લક્ષ્મી પૂજા વિથ અવર ફેમિલી. સાતમું, વી ગીવ ગિફ્ટ્સ ટુ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ઓન દિવાળી. ત્યાર પછી આઠમું, કેન્ડલ્સ આર યુઝડ ટુ ડેકોરેટ ધ હાઉસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ તેની તમામ એક્ટિવિટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.